રાજ્યમાં આજે અત્યાર સુધી ક્યારેય ન નોંધાયા હોય તેટલા 255 કેસ નોંધાયા છે, જ્યારે મોતનો આંકડો પણ અત્યાર સુધી ક્યારેય ન થયો હોય તેટલા 20 વ્યક્તિના મોત થયા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધારે 129 કેસ નોંધાયા છે અને સિવિલ હોસ્પિટલમાં 1 મહિનાની બાળકીનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. એકંદરે અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 2191 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 167 નાગરિકોના મોત થયા છે. દરમિયાનમાં રાજ્ય સરકારે વધુ એક વખત સ્વાઇન ફ્લૂને એપિડેમિક રોગ જાહેર કરવાની મનાઈ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે તંત્ર સાવધ હોવાનું અને યોગ્ય દિશામાં કામ કરતું હોવાનો દાવો કર્યો હતો. તેમણે સ્વાઇન ફ્લૂમાં રજા લીધા વિના પણ કામ કરતા કર્મચારીઓને સન્માનવાની અને 300 પ્રાઇવેટ મેડિકલમાં પણ દવા ઉપલબ્ધ કરાવવાની હોવાનું જણાવાયું હતું. દેશભરમાં સ્વાઇન ફ્લૂથી મરનારાઓની સંખ્યા 663 થઈ ચૂકી છે, જ્યારે 10,025 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ રાજસ્થાન સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ પીડિત છે. રાજસ્થાનમાં બુધવારે વધુ 8 લોકોના મૃત્યુ થયા હતા અને નવા 343 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ 191 લોકોનો ભોગ લીધો હતો અને 3400થી વધુ લોકો ચેપનો ભોગ બન્યા છે. બીમારીના નિદાન અને ઉપચાર માટે દિલ્હી સરકારે ₹4,500 ફી નક્કી કરી છે. ખાનગી હોસ્પિટલ તે કરતાં વધુ રકમ નહીં લઈ શકે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.